કોણ કહે છે કે આજની દુનિયાની અંદર જે ભુવાજીઓ છે એ સાચા નથી હોતા? કારણ કે મિત્રો એક મોટો ચમત્કાર જોવા મળ્યો છે મેલડીમાંના ભુવાજીનો અને મેલડીમાંનો. ખરેખર એવું નથી કે બધા ભુવા ખોટા છે અને એવું પણ નથી કે બધા ભુવા સાચા છે. 100 ની અંદર એક સાચો નીકળી જાય છે. અને ત્યારે મિત્રો વાત કરીએ તો પાટણની અંદરથી સમાચાર આવી રહ્યા છે. અહીંયા હું તમને સાઈડમાં વિડીયો બતાવી દઉં, તમે વિડીયો પૂરેપૂરો જોઈ લો અને પછી ચર્ચા કરીએ. આખરેકાર આ મેલડીમાંનો મોટો ચમત્કાર થયો અને કોઈ ફેક વાત નથી, લાઈવ પ્રૂફ સાથે આજે હું તમને ચમત્કાર બતાવવાનો છું અને તમે પણ માનશો કે ભાઈ આજની દુનિયાની અંદર હાલ પણ ભુવાજી સત્ય છે અને ભુવાજીઓનું જે તન મન અને ખરેખર જે આ બહાર સમાચાર આવી રહ્યા છે, અમુક ટાઈમે ભુવાજીઓના વિડીયો ઘણા બધા વાયરલ થતા હોય છે જેની અંદર ધતિંગ કરતા હોય છે અને ધતિંગ કરીને લોકો પાસેથી પૈસા પડાવતા હોય છે. પરંતુ એ વિડીયો સાઈડમાં મૂકો, કારણ કે 100 ની અંદર કોઈક એવા ભુવાજી નીકળી જાય. પરંતુ આ તો સાક્ષાત મેલડીમાંના ચમત્કાર અને પાટણની અંદરથી સમાચાર આવ્યા છે. ખરેખર મિત્રો આ ઘટના તમે જોશો ને તો કોમેન્ટની અંદર એટલું જ કહેશો કે જય મેલડીમાં, બીજું કંઈ નહીં કહો. કારણ કે મિત્રો ઘટના કંઈક એમ બને છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ પાસે પૈસા માંગતો હોય છે. હવે તે વ્યક્તિ કહે છે કે મારા પૈસા મને આપી દે. ત્યારે મિત્રો એ શું કહે છે ખબર છે કે તું મારી પાસે પૈસા ના માંગ, નહીતર હું દવા પી અને આ દુનિયા છોડી દઈશ અને ચિઠ્ઠીની અંદર તારું નામ લખી દઈશ અને પછી કોર્ટમાં તારો જે ફરિયાદ કરાવવાની આવે એ ફરિયાદ કરાવી નાખીશ. હવે મિત્રો આ ભાઈએ એવું સાંભળ્યું એટલે પોતાના 2.5 લાખ રૂપિયા આ પેલા ભાઈ પાસે હતા. પેલાનો ભાઈ તો બહુ જ ગરીબ હતો કે પછી અમીર હતો એનું આપણે નથી કહેતા, પરંતુ પોતાના પૈસા હોય તો આપણને દુઃખ તો થાય, કારણ કે લોકો આવી રીતે જવાબ આપે. પછી મિત્રો આ ભાઈએ ખરેખર આ દુનિયાની અંદર સત્ય છે જાણી અને ભુવાજી પાસે માંગણી કરી. ભુવાજીનો જે મેલડીમાંનો જે ખરેખર ચમત્કાર કહીએ ને તો ચમત્કાર થઈ ગયો. તેમણે ભુવાજી પાસે વાત કરી અને ભુવાજીની માતાજીએ એટલે કે મેલડી માએ મિત્રો લગભગ 4 થી 5 દિવસની અંદર આ 2.5 લાખ રૂપિયા જે સામેવાળો ભાઈ નતો આપતો, દવા પીવાની ધમકી આપતો હતો, એ જ વ્યક્તિ 2.5 લાખ રૂપિયા આ ભાઈને આપવા આવ્યો. અને પછી ખરેખર આ દુનિયા હાલી ગઈ કે ભાઈ આજની દુનિયાની અંદર પણ હજુ ભુવાજી સત્ય છે, ભુવાજીની અંદર સત છે. અને મિત્રો એવું થતા ખરેખર એ લોકો બધા મેલડીમાંના ધામે આવ્યા, ભુવાજી પાસે આવ્યા, પગે પડ્યા અને કહ્યું કે ખરેખર જે વ્યક્તિ મને ધમકી આપતો હતો દવા પીવાની, એ જ વ્યક્તિ મારા જે 5 લાખ રૂપિયા સોરી 2.5 લાખ રૂપિયા મને આપવા આવ્યો છે. ત્યારે તમે જોઈ શકો છો કે ભુવાજીના હાથમાં આપ્યા છે. અને ખરેખર ભુવાજીનો સૌથી મોટી વાત કહે ને તો આ ભુવાજી શું કહ્યું છે કે આની અંદરથી હું 1 રૂપિયો પણ નથી લેવાનો. આને કહેવાય સાચા ભુવાજી અને સાચા વ્યક્તિ. ખરેખર તમે પણ જો ભુવાજીને માનતા હોય તો કોમેન્ટની અંદર જય મેલડીમાં લખી વિડીયોને એક લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન અને ઇન્ફોર્મેશન માટે હતો, તેની ખાસ નોંધ લેવી. મળીએ એક નવા વિડીયોની અંદર. જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા.